શિક્ષાપત્રી હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. સાધવો યેત તે સર્વેર્નૈષ્ઠિક બ્રહ્મચારિવત સ્ત્રીસ્ત્રનંગાદી વજ્ય જેત્વ્યાશ્ચાંતરારય. અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમને નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રણ પુરુષના પ્રસંગનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ ક્રોધ લોભ અને માન આદિક તેમને જીતવા. સર્વેન્દ્રિયાની જયાની રસના તું વિશેષતઃ ન દ્રવ્યસંગ્રહ કાર્ય કારણીયો ન કેન્ચિત. અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી અને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં. ન્યાસો રક્ષ્યો ન કસ્યાપી ધૈર્યમ ત્યાજ્યમ ન કરહિચિત ન પ્રવેશયિત્વ્યા ચ સ્વાવાસે સ્ત્રી કદાચન. અને કોઈની પણ થાપણ ન રાખવી અને ક્યારેય પણ ધીર્જતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં. ન ચ સંઘ વિના રાત્રો ચલિતવ્યમ ના પદી એકાકીબિર્ન ગંતવ્યમ તથા ક્વાપી વિના પદમ. અને તે સાધુ તેમને આપતકાળ પડ્યા વિના રાત્રિને વિશે સંઘસોબત વિનાનું ચાલવું નહીં તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. અનર્ઘ્યમ ચિત્રિત વાસ કુસુમહાદ્યશિચ રંજિતમ ન ધાર્યમ ચ મહાવસ્ત્રમ પ્રાપ્તમન્યેચ્છયાપિતાત. અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાતનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતે પહેરવું ઓઢવું નહીં. ભિક્ષા સભા વિના નૈવ ગંતવ્યમ ગૃહિનો ગૃહમ વ્યર્થ કાલો ન નેત્વ્યો ભક્તિન ભાગવતો વિના. અને ભિક્ષા તથા સભા પ્રસંગે બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થકાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિર્ગમવો. પુમાને ભાવેદ્યત્ર પક્વાન ન પરિવેષણ ઈક્ષણાદિ ભાવે નૈવ યત્ર સ્ત્રીના ચ સર્વથા. અને જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય. તત્ર ગૃહી ગૃહે ભોક્તુન ગંતવ્યમ સાધુભિર્મમ અન્યથામાન્નમર્થિત્વા પાકઃ કાર્ય સ્વયં ચ તે. તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમને જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું. આર્ષભો ભરતઃ પૂર્વમ જડવિપ્રો યથા ભુવિ અવર્તતાત્ર પરમહસૈર્વૃત્યમ તથૈવ તે. અને પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિશે જળ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરહન સેવા જે અમારા સાધુ તેમને વર્તવું. વર્ણિભે સાધુભિશ્ચેતર્વર્જનીયમ પ્રયત્નતઃ તાંબુલસ્ય હિફેનસ્ય તમાલાદેશ્ચ ભક્ષણમ. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું જે ભક્ષણ તે જતને કરીને વર્જવું. સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભાધાન મુખેષુ તે પ્રેતશ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહનિકે. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને ગર્ભાધાનાદિક જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે જમવું નહીં તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. દિવાસ્વાપો ન કર્તવ્યો રોગાદ્યાપદ મંતરા ગ્રામ્ય વાર્તા ન કાર્યા ચ ન શ્રવ્યા બુદ્ધિપૂર્વકમ. અને રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં અને ગ્રામ્ય વાર્તા કરવી નહીં ને જાણીને સાંભળવી નહીં. સ્વપ્યમ ન તૈશિચ હટવાયા વિના રોગાદિમા પદમ નિશ્ચદ્મ વર્તિત્વ્યમ ચ સાધુનામૃતઃ સદા. અને તે નૈષ્ઠિક બ્રહ્મચારીને સાધુ તેમને રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં અને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. ગાલિદાન તાંચ કૃત કુમતિભિર્જન ક્ષંતવ્યમેવ સર્વેશા ચિંતનીયમ હિત ચ તે. અને તે સાધુને બ્રહ્મચારી તેમને કોઈક કુમતિવાળા દુષ્ટજન હોયને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પણ તેને સામી ગાળ ન દેવીને મારવો નહીં અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. દૂતકર્મ ન કર્તવ્યમ પેશુન ચાર કર્મ ચ દેહેહંતા ચ મમતા ન કાર્યા સ્વજનાદિષુ. અને કોઈનું દૂતપણું ન કરવું તથા ચાડિયાપણું ન કરવું ને કોઈના ચાર ચક્ષુ ન થવું અને દેહને વિશે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા. આવા જ અવનવા ભક્તિમય વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે.